નમસ્કાર. ફરીથી હાજર છીએ અમે એક સમાજ શ્રેષ્ઠી, સમાજ અગ્રણી અને મેડિકલ એક્સપર્ટ્સ જે આપણે ભૂતકાળમાં આપણે વાત કરી, ઘણા બધા સાથે આપણે વાત કરી. આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી ડૉક્ટર વિભાકર વચરાજાની, જેઓ ડાયાબિટીક ફૂડ એન્ડ મેનેજમેન્ટ સર્જન છે. છેલ્લા 20 વર્ષથી રાજકોટમાં તેઓ કાર્યરત છે. જાગનાથ એરિયાની અંદર રાજકોટ સ્થિત એમની હોસ્પિટલ છે, પગનું મંદિર, ફૂડ્સ ટેમ્પલ. અને લગભગ હું જ્યાં સુધી ખોટો નથી ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી આ હોસ્પિટલ છે અને 20 વર્ષથી આ ડાયાબિટીક ફૂટ એન્ડ વુન્ડ મેનેજમેન્ટના આપ સર્જન છો. અને ગુજરાતમાં લગભગ હવે આ કામ ધીમે ધીમે શરૂ થયું છે, પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ છેલ્લા 30 વર્ષથી આ વસ્તુ માટે કાર્યરત છે અને ડાયાબિટીસ અવેરનેસ માટે આ હોસ્પિટલ ખાસ કરીને કાર્યરત છે. નમસ્કાર સર, આપનું હાર્દિક સ્વાગત છે. સર્વપ્રથમ મારો સવાલ એ છે કે ડાયાબિટીસમાં મેડમે એમાં અગાઉ વાત કરી કે ડાયાબિટીસમાં પગ ઉપર ઘણી અસર થતી હોય છે, તો પગમાં ડાયાબિટીસ કઈ રીતે, કે ડાયાબિટીસમાં પગની તકલીફ એક ખૂબ મોટી સમસ્યા છે અને આપ જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છો ખૂબ જ અનટચ છે, તો એના વિશે કે પગની સમસ્યાઓ કઈ રીતે ભાગરૂપામાં હોતી હોય છે એના વિશે અમને થોડાક માહિતગાર કરો. એટલે પ્રશ્ન એવો છે કે લોકોને સમજણ નથી કે ડાયાબિટીસમાં પગની તકલીફ શા માટે થાય છે, ક્યારે થાય છે. આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. વસ્તુ એમ છે કે દુનિયામાં ડાયાબિટીસના જેટલા દર્દીઓ છે એમાં એક અનુમાન પ્રમાણે, અત્યારના એક આંકડા પ્રમાણે દર 20 સેકન્ડે ડાયાબિટીસના દર્દીનો એક પગ કપાય છે. આટલું બધું મોટું આનું મહત્ત્વ છે સમજવાનું. અને બીજું કારણ એ છે કે ડાયાબિટીસમાં જ્ઞાનતંતુની તકલીફ થાય, લોહીની નળીની તકલીફ થાય, દર્દીને ઘણા વખત સુધી ખબર પડતી નથી. ધીરે ધીરે તકલીફ થતી હોય છે, પગ બેરા થઈ જાય અને દર્દીને વાગી જાય. તો આ એક બહુ મોટી તકલીફ છે કે છુપો દુશ્મન શરીરમાં ઘૂસે છે અને ધીમે ધીમે શરીરને નુકસાન કરે છે. પછી એના ઓપરેશનો થાય, પગ કાપવો પડે, દર્દી લાચાર બની જાય, નોકરી જાય, કુટુંબની રોજગારી જાય. તો આ બધા પ્રશ્નો છે એ ડાયાબિટીસથી થતી સમસ્યા છે, સમાજ ઉપરની સમસ્યા છે. હા, અને એમ માનો કે અત્યારના સમયમાં રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં, ઇવન ગામડાઓ પણ એમાંથી બાકાત નથી, એમાં 8 થી 12% જેટલા લોકો ડાયાબિટીસથી પીડાતા હોય છે. અને આ દર્દીઓમાંથી આપણા વિસ્તારમાં 60 થી 70% જેટલા દર્દીઓને પગના જ્ઞાનતંતુ ખરાબ થાય છે. અને એક અનુમાન, એક વિજ્ઞાન એવું છે કે આપણે ખરેખર પગની જે પગ આપણે ચલાવીએ છીએ જિંદગીમાં, કોઈ પણ એક નોર્મલ માણસ છે એ જે ચાલે છે એ પૃથ્વીની 4 વખત પ્રદક્ષિણા થઈ શકે એટલા પગલાં ચાલવાનું હોય છે. પણ ડાયાબિટીસમાં પગમાં તકલીફ થવાને કારણે આ બધા પ્રશ્નો મોટું સ્વરૂપ ધારણ કરે છે અને વ્યક્તિ સમાજ માટે, કુટુંબ માટે ભારણ બની જાય છે. તો આ ડાયાબિટીસની એક મુખ્ય સમસ્યા છે. એક ક્ષમા તમને ફરીથી હું માગી લઉં કે શરૂઆતમાં મેં એમના પરિચયમાં મારે એક વાત ખાસ મારે અત્યારે મેન્શન કરવી છે જે હું ભૂલી ગયો છું. એમના નામથી એક ઇંગ્લિશ બુક, જે એક ટેક્સ્ટ બુક તરીકે ઇન્ટર્ન ડૉક્ટર્સ જે છે, કોઈ સર્જન છે કે કોઈ મેડિકલ સ્ટુડન્ટ છે, એને ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. એક ઇંગ્લિશ બુક એમના નામે છે, પ્લસ 2 ગુજરાતી સરસ મજાના પુસ્તકો એમણે લખ્યા છે કે જેમાં ડાયાબિટીસ અવેરનેસ, કે કઈ રીતે સર્જરી થઈ શકે છે, શું એની જનરલ માહિતીઓ છે, એમના વિશેના 2 ગુજરાતી પુસ્તકો અત્યારે ખૂબ સરસ રીતે માર્કેટમાં અવેલેબલ છે. સાહેબ, બીજો સવાલ મારે આપને એ પૂછવો હતો કે પગની શરીર રચના એ કઈ રીતે, કે પગ કઈ રીતે કામ કરતો હોય છે, જનરલની શરીર રચના શું હોય છે? પગની શરીર રચના બહુ જટિલ છે. હા, આપણને પગની શરીર રચનાનો અંદાજ જ નથી કે કેટલું બધું મોટું એક કોમ્પ્યુટર છે. કેમ કે એની અંદર કેટલા બધા હાડકાઓ, કેટલા બધા સ્નાયુઓ એની અંદર ભાગ ભજવે છે. અને એના સાંધાઓ જે છે એ સાંધાઓ આપણે ખડબચડી જગ્યા ઉપર ચાલીએ કે સપાટ જગ્યા ઉપર ચાલીએ, લીસી જગ્યા ઉપર ચાલીએ, રેતીમાં ચાલીએ, તો બધામાં અનુરૂપ થઈને પગ પોતાનો આકાર ગ્રહણ કરે અને એના ઉપર આપણે ચાલીએ અને આપણા પગને નુકસાન ન થાય. આવી એક અદ્ભુત રચના ભગવાને બનાવેલી છે. બીજું કે પગની અંદર લોહીની નળીઓ છે, જ્ઞાનતંતુઓ છે. આ પણ આપણે ચાલીએ 70 કિલો વજન, 80 કિલો વજન, 100 કિલો વજનનો વ્યક્તિ પણ જ્યારે ચાલે ત્યારે પણ એની લોહીની નળીઓ દબાઈને બંધ ન થઈ જાય, એ ચાલુ જ રહે એવી અદ્ભુત વ્યવસ્થા છે. બીજું કે આપણે સમજી શકીએ છીએ કે મોટર ચાલે તો ગોળ ગોળ ચાલે, રસ્તા ઉપર ચાલે. ખરેખર આ સિદ્ધાંતથી આપણો પગ પણ ચાલે છે. એનું એક સર્કલ બનાવે છે કે પેની પહેલાં પડે, પછી પગનો વચ્ચેનો ભાગ પડે, પછી પંજો પડે, એવું એક ગોળ સર્કલ. એટલે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનું એક માર્વેલસ ઉદાહરણ છે પગે, કે જે આપણે કોઈ સમજી નથી શકતા. હા, અને પૃથ્વીને 4 વખત પ્રદક્ષિણા કરવા જેટલું આપણે ચાલીએ છીએ તો પણ એમાં ક્યારેય ઓઇલિંગની જરૂર નથી પડતી, કોઈ લુબ્રિકેશનની જરૂર નથી પડતી. એવી બધી કુદરતી વ્યવસ્થાઓ છે
કે જે આ શરીર રચનાનો એક ભાગ છે. અચ્છા, ખાસ મારે આ પગની રચનાની આપણે જ્યારે વાત કરી તો શરૂઆતની અંદર જ્યારે ડાયાબિટીક ફૂડના સિમ્ટમ્સ જ્યારે ચાલુ થાય છે ત્યારે શરૂઆતની અંદર શું શું તકલીફો થાય છે અને આ કઈ રીતે ખબર પડે કે ના આ સ્ટેજ ઉપર આપણે છીએ અને કયા સ્ટેજ ઉપર આ ડેવલપ થતું હોય છે જનરલી? સામાન્ય રીતે 5 વર્ષ થાય ત્યાં સુધી ડાયાબિટીસના દર્દીને પગની કોઈ સમસ્યા દેખાતી નથી, સમજાતી નથી. પણ ધીરે ધીરે જ્ઞાનતંતુઓ ખરાબ થાય છે. એટલે કે જ્ઞાનતંતુઓ બેરા થતા જાય, ચામડી બેરી થતી જાય. અમુક દર્દીઓને દુખાવા વગરની જ્ઞાનતંતુની તકલીફ થાય, એટલે કે બેરા થવા, અડે તો ખ્યાલ ના આવો, દાજી જાય તો ખ્યાલ ના આવો. કેટલાક લોકોને પીડાદાયક જ્ઞાનતંતુની તકલીફ થાય, એટલે કે બળતરા થવી, રાત્રે નીંદર ના આવવી. હા, આવી તકલીફો થાય. આ એક જ્ઞાનતંતુની તકલીફનો એક ભાગ છે. તો આવી તકલીફ દર્દીને થાય. બીજું છે કે દર્દીના શરીરમાં જ્ઞાનતંતુની તકલીફ થવાને કારણે પરસેવો થતો બંધ થઈ જાય અને એને કારણે ચામડી સુકાય. એટલે ઘણી વખત દર્દી વાઢિયા સાથે, ચીરા સાથે પગ બતાવવા આવે, એને ખબર પણ નથી કે ડાયાબિટીસ છે. તો વાઢિયા પડવા, ચીરા પડવા, એમાં પાક થવો, આવી તકલીફો લઈને દર્દી આવે. હા, એટલે શરૂઆતના તબક્કામાં કોઈ ચિહ્ન ન હોય, પણ આપણે જ્યારે તપાસ કરીએ ત્યારે ખબર પડે કે આમની જ્ઞાનતંતુની તકલીફ થઈ ગઈ છે. અને પગનો આકાર, ઘણી વખત દર્દી પગમાંથી ચપ્પલ નીકળી જાય ને બતાવવા આવે કે આમાંથી ખબર નથી પડતી કે પગમાંથી ચપ્પલ ક્યારે નીકળી જાય છે. હા, આ બધી અજાણતા થતી જ્ઞાનતંતુની તકલીફને કારણે થતી સમસ્યાઓ છે. ઓકે, જ્ઞાનતંતુની સાથે મારે તમને એ પણ પૂછવું હતું કે આમાં હાડકાં કઈ રીતે પોતાનો ભાગ ભજવે છે? કે હાડકામાં કોઈ વાર ક્યાંય ઈજા થાય કે હાડકાં પોતાનું કામ કરતા બંધ થાય અથવા એમાં સડો થઈ શકે કે એવું કાંઈ? બહુ સરસ પ્રશ્ન છે. હા, હાડકાં એ જે છે ને એ આપણા મકાનની અંદર જેમ બીમ કોલમ્સ હોય, એમ લોખંડ હોય, કોન્ક્રીટ હોય, એ સ્ટ્રક્ચરનું કામ બધા હાડકાં કરે છે. માંસ છે, સ્નાયુ છે, એનીમાં તાકાત નથી, પણ હાડકાં છે એ આખા શરીરને બેલેન્સ રાખીને આપણને ચાલવા માટે એ કામ કરતા હોય છે. એટલે હાડકાની તો અદ્ભુત રચના છે જ શરીરમાં, પણ એમાં ઇન્ફેક્શન થાય અને એમાં રસી થાય એવું બને. પણ ડાયાબિટીસના દર્દીમાં ઈજા જે છે ને એ ઈજા બહુ વિચિત્ર સમજણ છે. ડાયાબિટીસનો દર્દી એમ માને કે ઈજા થાય 12થી વાગે તો થાય, પણ ખરેખર 12થી વાગે તો ઈજા થાય એ આપણે જ દેખાય છે. પણ ડાયાબિટીસના દર્દીના હાડકાં એવા આડાવડા થઈ જાય છે કે જેથી એના પગ ઉપર વજન આવે તો હાડકું અંદરથી મારે અને બહારની જમીન અને હાડકાની વચ્ચે ચામડીને નુકસાન થાય. તો અંદરથી થતી ઈજા કહેવાય એને. હા, તો ઈજાઓના પણ ઘણા પ્રકાર છે. હા, આપને કહું કે બહારથી થતી ઈજા અને અંદરથી થતી ઈજા. આપણે જાણીએ છીએ કે કાચ વાગે, કાંટો વાગે, કાંકરો વાગે, બૂટનો દંડ પડે તો આ બધી ઈજાઓ થઈ. પણ ગરમ જમીન ઉપર ચાલતા દાજી જાય ને ખબર ન પડે, એ પણ એક ઈજા છે. તો એ પણ એક ઈજા થઈ કહેવાય. એવી રીતે ઘણા દર્દીઓને રાત્રે પથારીમાં સૂતા પગમાંથી લોહી નીકળે અને દર્દીને ખબર નથી કે શું કામ થયું છે. અમે પૂછીએ ત્યારે ખબર પડે કે એને ઉંદરડો કરડી ગયો તો પથારીમાં લોહી નીકળ્યું હતું, એને દુખતું નહોતું, દર્દીને કંઈ ખબર નથી. તો ઈજાઓ ઘણા પ્રકારની છે. કીડી કરડી જાય તો ઈજા થાય, બૂટનો દંડ પડે તો ઈજા થાય, હા, નખ કાપતા ખબર ન પડે ને ઈજા થાય. હા, તો આ બધી જાતની ઈજાઓના પ્રકાર છે. હા, અને આમાં ઈજા થાય એના પછી રસી થાય, પછી હાડકામાં પણ પહોંચે અને હાડકાની આજુબાજુ ચામડીમાં પણ રસી થઈ શકે. અચ્છા, આ બંને ભાગ કે જ્ઞાનતંતુઓ, સ્નાયુઓ અને હાડકાં અને પગ, આ ચારેય વસ્તુ એક સિમ્પલ એક આખા માળખાગત રીતે ગોઠવાયેલી છે, બધા ઇન્ટરકનેક્ટેડ છે. એ પગની અંદર ગેંગ્રીન કરીને એક વસ્તુ છે કે ડાયાબિટીસમાં જનરલી લોકો એ બહુ ગભરાઈ જાય છે કે ગેંગ્રીન, ઓહો શું છે. તો ગેંગ્રીન વિશેની જનરલ અવેરનેસ સર અમને પ્રકાશ પાડો કે ગેંગ્રીન શું છે? બહુ સરસ પ્રશ્ન છે. ગેંગ્રીન એટલે શરીરની અંદર કોઈ પણ ભાગનું મરી જવું. દર્દી જીવતું છે પણ કોઈ ભાગ મરી જાય એનું નામ છે ગેંગ્રીન. કોષો મરી ગયા, વધારે પ્રમાણમાં કોષો મરી ગયા અને ગેંગ્રીન થયું. પગનું ગેંગ્રીન લોકોને સમજણ છે કે પગનું ગેંગ્રીન, પણ એવું જ ગેંગ્રીન આંતરડામાં પણ થઈ શકે, એવું જ ગેંગ્રીન અંડપિંડમાં પણ થઈ શકે. હા, તો એવું જ ગેંગ્રીન પિત્તાશયની કોથળીમાં પણ થઈ શકે, હોજરીમાં પણ થઈ શકે. બરાબર, પણ આ બધું ગેંગ્રીન છે એ લોકોને સમજણ નથી. અમારે તો એ ભણવામાં આવતું હોય, ઓપરેશનમાં આવતું હોય એટલે અમને ખબર છે. પગનું ગેંગ્રીન એટલે શું? તો કે પગની આંગળીનો, પંજાનો કોઈ પણ ભાગ કાળો થઈ જાય, મરી જાય, એને ગેંગ્રીન કહેવાય. ઇન્ફેક્શનથી પણ મરી જાય અને લોહી ન ફરવાથી પણ મરી જાય. બે પ્રકારના પગના ગેંગ્રીન છે, એક સૂકું ગેંગ્રીન અને એક ભીનું ગેંગ્રીન. હા, સૂકા ગેંગ્રીનમાં ફક્ત લોહી નથી પડતું,
એટલે ધીમે ધીમે જેમ ઝાડની ડાળી સુકાતી જાય એમ પગના આંગળા પંજો સુકાતો જાય, એને સૂકું ગેંગ્રીન કહેવાય. એને એ વસ્તુ લોહી ન ફરે એની સાથે સાથે રસી થાય. તો રસી થાય ને ત્યારે લોહી નથી ફરતું ને રસી પણ થાય છે, તો રસીનો ફેલાવો ઝડપથી થાય. એને કારણે રસી થવાને કારણે લોહીની નળીઓને બ્લોક કરી દે અને એને કારણે આંગળા અંગૂઠા પંજામાં લોહી ન ફરે, તો એ ભીનું ગેંગ્રીન થાય. તો આ બે પ્રકારના ગેંગ્રીન ડાયાબિટીસના દર્દીમાં જોવા મળે છે. ગેંગ્રીનના શરૂઆતના સર સિમ્ટમ્સ શું હોય છે, કે એ ખબર કઈ રીતે પડે કે મને ગેંગ્રીન છે, કે ડૉક્ટરને એણે ક્યારે પ્રિસ્ક્રાઇબ કરી લેવા જોઈએ, કે કઈ રીતે કયા સ્ટેજ? ઘણા બુદ્ધિશાળી દર્દીઓ છે ને એ સમજી શકે કે આ આંગળી મારી કાળી થઈ ગઈ, ગેંગ્રીન થઈ ગયો, પણ બધા નથી સમજી શકતા. બીજું કે ભીનું ગેંગ્રીન છે ને એ દર્દી નથી ઓળખી શકતો. એ અમારે તપાસ કરતાં જ અમને ખબર પડે કે હવે પગ નહીં બચે, આ મરી જવા જેવો પગ થઈ ગયો છે રસીને કારણે. બરાબર, પણ સૂકું ગેંગ્રીન છે તો દર્દી કે છે કાળી આંગળી થવા માંડી છે અને તકલીફ છે. પણ ગેંગ્રીનની જે શરૂઆત છે ને એ નિદાન કરવું અઘરું છે. અને એ શરૂઆતનો તબક્કો એટલે એવો તબક્કો કે જેમાં શરૂઆતમાં ચામડી બ્લુ થવા માંડે, ફીકી પડવા માંડે, હા, પછી ધીરે ધીરે કલર જે છે એ ઘાટો થતો જાય અને પછી કાળી પડવા માંડે. તો શરૂઆતનો તબક્કો છે ગેંગ્રીનનો, એ ઓળખવો દર્દી માટે અઘરો હોય છે. પણ એ શરૂ થાય ત્યારે જો નિદાન થાય અને જો આપણે એને લોહી સરખું ફરે એવા ઓપરેશનો કરવામાં આવે તો ગેંગ્રીન થતો અટકાવી પણ શકાય છે. તો સાહેબ એની જાળવણી કઈ રીતે રાખવી જોઈએ, કે આપણે ગેંગ્રીન થતો એટલે અટકાવવો શક્ય છે ખરેખર, કે એને કઈ રીતે અટકાવી શકાય, અટકાવવો શક્ય છે? તો એટલે જે લોહી ન ફરવું એને કારણે થતો ગેંગ્રીન છે, તો એના માટે બીડી, તમાકુ અને દારૂનું જે વ્યસન છે એ વ્યસનમાંથી જો દર્દી મુક્ત રહે તો એને ગેંગ્રીન થવાની શક્યતા ઓછી રહે છે. ડાયાબિટીસથી તો લોહીની નળીને તકલીફ થાય જ છે, પણ એની સાથે સાથે આપણે બીજા દુશ્મનોને જો ભેળવીએ તો ગેંગ્રીન થવાના ચાન્સીસ વધી જાય. એટલે દર્દીએ જાગૃતિ એ રાખવાની છે કે વ્યસનોથી મુક્ત રહેવું, નંબર 1. નંબર 2, ગેંગ્રીન થવા પાછળનું બીજું કારણ ડાયાબિટીસ, બેકાબૂ રહેવું. તો ડાયાબિટીસ જો કાબૂમાં રહે તો પણ લોહીની નળીને ઓછું નુકસાન થાય અને એને કારણે પણ દર્દીને ગેંગ્રીન થતો અટકાવી શકાય છે. ભીનો ગેંગ્રીન દર્દી પોતાની રીતે બહુ અટકાવી શકતો નથી સિવાય કે જાગૃતિ રાખે. કેમ કે ભીનો ગેંગ્રીન થશે, ઇન્ફેક્શન થશે, કાંઈ વાગી જશે અને રસી વધી જશે તો એમાં પછી દર્દી કાંઈ કરી શકતો નથી. રોકવા માટે પહેલેથી જાગૃતિ રાખે અને આવું ન થાય તો જ આ ગેંગ્રીન અટકાવી શકાય છે. આમાં ચામડીના રોગો અને પગનું કઈ રીતે કનેક્શન જનરલી દેખાતું હોય છે, કે કઈ રીતે એનું ડેવલપમેન્ટ હોય છે? બહુ સારો પ્રશ્ન છે. ચામડી પણ આખા શરીરને ઢાંકે છે, તો પગમાં પણ ચામડી છે. એટલે ઘણી વખત દર્દી છે એ પગમાં કંઈ તકલીફ થાય ચામડીની તો ગેંગ્રીન નથી ને એવા પ્રશ્ન કરે, પણ ખરજવું પગમાં પણ થાય અને ખરજવું આખા શરીરમાં પણ થાય. બરાબર, કેન્સર આખા શરીરની ચામડીમાં ગમે ત્યાં પણ થાય અને પગમાં પણ થાય. તો ચામડીના જેટલા રોગો છે, ખરજવું છે, ફૂગ છે, હા, અમુક ઓટો ઇમ્યુન ડિઝીઝ જે કહેવાય, વાના દર્દીઓ છે જેને એવા પણ રોગો પગમાં થતા હોય છે, ચામડીનો કલર કાળો થઈ જવો, હા, તો આ બધા એકેન્થોસિસ, નાગરિકન્સ ને એવા બધા એના ડાયગ્નોસિસ છે. તો ઘણા બધા ચામડીના રોગો છે કે જે ફોડલા થવા, કે આખા શરીરમાં હાથમાં પણ ફોડલા થાય, પગમાં પણ ફોડલા થાય, તો એ બધા રોગો ચામડીના પગમાં પણ થાય છે. તો એના માટે પણ નિદાન કરીને એની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. આની સારવારના શરૂઆતના તબક્કા શું હોય છે? અને આપના પુસ્તકમાં એક ચેપ્ટર પણ છે કે ઓક્સિજન દ્વારા સારવાર, તો એ કઈ રીતે શરૂઆતનું એનું સારવારનું? એટલે હા, એ ઓક્સિજન દ્વારા સારવાર જે છે ને એ એક નવો વિષય છે. આપણે સમજીએ છીએ કે આપણે જીવવા માટે ઓક્સિજન જોઈએ છીએ, બરાબર? એવી જ રીતે ઘારાઓને રૂઝાવવા માટે પણ ઓક્સિજન જોઈએ છીએ, કોઈ પણ જગ્યાએ રૂઝાવવા માટે પણ ઓક્સિજન જોઈએ છે. તો જે ઘારાઓમાં લોહી ઓછું ફરે છે, જેને લોહીની નળીઓની તકલીફ છે, જેને બીડી, તમાકુ, દારૂનું બંધાણ છે અને ઘારાઓ 2-2 મહિના, 6-6 મહિના સુધી રૂઝાતા નથી, તો એવા દર્દીઓને પગને ઓક્સિજન આપીને સારવાર કરવાના જુદા જુદા સિદ્ધાંતો છે, હા, કે જે કોથળી બાંધીને મશીન દ્વારા ઓક્સિજન, ઓઝોન આપીને સારવાર થાય. એના ઉપરાંત ખૂબ મોંઘી એવી સારવાર છે કે જે હાઇપરબેરિક ઓક્સિજન કહેવાય, કે જેમાં વાતાવરણના ઓક્સિજનના દબાણ કરતાં 3 ગણા વધારે દબાણથી ઓક્સિજન શ્વાસમાં આપવામાં આવે અને એ ખૂણે ખૂણે દરેક કોષમાં એ ઓક્સિજન પહોંચે અને રૂઝાવાની પ્રક્રિયાને મદદરૂપ થાય.
સર ડાયાબિટીસ દરમિયાન મેં એક ક્યાંક સાંભળ્યું છે, સાચું છે ખોટું છે મને નથી ખબર, પણ વેરિકોઝ વેઇન પણ એટલું જ મહત્વનું આ સિમ્ટમ્સમાં હોય છે. તો એ વેરિકોઝ વેઇન શું છે અને એ કઈ રીતે ડેવલપ થતું હોય છે જનરલી? જેવી રીતે આપણે ગેંગ્રીનની વાત કરી, તો ગેંગ્રીન એટલે હૃદયમાંથી શુદ્ધ લોહી પગ સુધી લઈ જતી નળીઓમાં તકલીફ, એને કારણે ગેંગ્રીન થાય. એટલે કે ધમની જેને કહેવાય, કે ધમની શુદ્ધ લોહી પગમાં લઈ જાય. એવી રીતે પગમાંથી અશુદ્ધ લોહી છે એ હૃદય સુધી, ફેફસા સુધી ચોખ્ખું થવા માટે લઈ જતી નળીઓ છે, એનું નામ શીરા છે. તો આ શીરાઓ જે છે ને એના વાલ ખરાબ થઈ જાય, શીરાઓ છે એ ગૂંચડી થઈ જાય અને હૃદય તરફ લોહી જવાને બદલે એ પગમાં ને પગમાં પડ્યું રહે, અશુદ્ધ લોહી ત્યાં પડ્યું રહે. એની અંદરના પોષક તત્વો, એની અંદરનું ઓક્સિજન, એની અંદર વિટામિન્સ બધું વપરાઈ જાય અને નવું વિટામિન ત્યાં મળે નહીં. એને કારણે પગમાં વેરિકોઝ વેઇનને કારણે ઘારાઓ થાય. હવે આને ડાયાબિટીસ સાથે કોઈ સીધો સંબંધ નથી, પણ ડાયાબિટીસની સાથે જોડાયેલું હોય તો આપણને એ રૂઝાવામાં નડતરરૂપ થતું હોય છે. સર આને જ્યારે ગેંગ્રીન થાય અથવા ફૂટમાં જે આપણે કહીએ છીએ કે વુન્ડ, તો એનું મેનેજમેન્ટ અને એ સર્જરી કઈ રીતે એની જનરલી થતી હોય છે, એનું સારવાર, એનું નિદાન કઈ રીતે થતું હોય છે? હા, ડાયાબિટીસમાં જ્યારે પણ કોઈ દર્દી આવે, પગની તકલીફ લઈને આવે, ઘરાઓ લઈને આવે, તો અમે લોકો દર્દીના પગની તપાસ કરીએ, એના ઉપરથી નિદાન કરીએ કે એને કયા પ્રકારનો રોગ લાગે છે. પછી એને લોહીની નળીઓના રિપોર્ટ કરીએ કે લોહીની નળીઓના રિપોર્ટ કેવી રીતે થાય, તો કે હાથેથી નાડી ધબકારા, આપણા જેમ હાથમાં એ કેમ ધબકારા હોય જેને આપણે નાડી કહીએ છીએ, એવા જ ધબકારાઓ પગમાં પણ હોય. તો એના પગના ધબકારાની તપાસ અમે કરીએ. એમાં આપણને સમજણ ન પડે અથવા એમાં શંકા છે તો અમે ડોપલર નામના મશીનથી પગની લોહીની નળીઓની તપાસ કરાવીએ. બરાબર. પછી જ્ઞાનતંતુની તપાસ, તો કે જ્ઞાનતંતુ આપણે હાથ અડાડીએ ને તો આપણને આમ ખબર પડે કે કોક આપણને અડે છે, તો એ પણ એક જ્ઞાનતંતુની સંવેદના કહેવાય. એવી રીતે આપણે પગના તળિયાને અડીને તપાસ થાય, પગના તળિયાની રૂથી તપાસ થાય. પગના તળિયાને એક મોનોફિલામેન્ટ નામનો એક વાયર આવે, એ વાયર દબાવીએ અને દર્દીને ખબર પડે છે કે નહીં કે વાયર અડે છે. તો એ જ્ઞાનતંતુની તપાસ માટેની પદ્ધતિઓ છે. એવી રીતે ઘણા દર્દીઓ જોયું હશે કે કાનના જ્યારે સાહેબની પાસે તપાસ કરવા જાય બહેરાશ માટે, ત્યારે એક સ્ટીપિયો હોય એને હાથમાં પછાડીને અહીં પાછળ મૂકે તો એની અંદર ધ્રુજારી આવે, કરીને એવો અવાજ આવે. તો એ સાધન છે એ જ્ઞાનતંતુની તકલીફ માટે પગમાં પણ વાપરી શકાય. અને એનાથી પણ અદ્યતન સાધનો છે, નર્વ કન્ડક્શન વેલોસિટીની બધી તપાસો પગના જ્ઞાનતંતુ માટે થઈ શકે. સેન્સિટોમીટર નામનું એક સાધન આવે કે પગની અંદર બરાબર જ્ઞાનતંતુ કામ કરે છે કે નહીં. તો આ બધી તપાસ પદ્ધતિ તપાસવા માટેની રીતો છે. ક્યારેક અમુક દર્દીને હાડકામાં સડો છે કે નહીં, હાડકા વાંકા ચૂકા થઈ ગયા છે કે નહીં, એ જોવા માટે એક્સરે કરવા પડે. એક્સરેમાં ક્યારેક ન પકડાય તો સીટી સ્કેન અને MRI કરવું પડે. તો આ બધા નિદાન કરવા માટેની જુદી જુદી પદ્ધતિઓ છે. સર મારે તમને ખાસ એ પૂછવું હતું કે આટલા વર્ષોથી તમે આ ફિલ્ડમાં જ્યારે કનેક્ટેડ છો, ત્યારે આપના ફિલ્ડમાં એવો કોઈ આપની સમક્ષ કેસ આવ્યો છે કે જ્યારે તમારે પણ 2 મિનિટ વિચારવું પડ્યું હોય કે આ શું એમ, એવો એક કેસ વિશે કંઈક શેર કરી શકો તો મજા આવશે? હા, એટલે આવા એકની અનેક કેસ છે. અમે તો એમ કહીએ છીએ કે અમારી પાસે રોજ અથવા તો ક્યારેક 2-4 દિવસે એકવાર એવો કેસ હજી આવે છે કે જે અમે હજી ક્યારેય જોયો ન હોય. હા, અમે નિદાન ન કરી શકીએ. હા, અને દર્દીને સાચી સારવાર શું એ સમજણ ન પડે. કેમ કે ઈશ્વરે રોગ નક્કી કરીને નથી મોકલ્યા, નવો રોગ દરેક વખતે મોકલે છે. તો નિદાન ખરેખર ઘણી વખત તકલીફવાળું નિદાન હોય છે. હા, હમણાં જ એક દાખલો આપું કે એક દર્દી આવ્યો, એને 30 વર્ષથી પગનું ગારું રૂજાતું નહોતું. એના ઓપરેશન થયા હતા, એને પગમાં સળિયા નાખ્યા હતા, પ્લેટ નાખ્યા હતા, કાઢી નાખ્યા હતા, ફ્રેક્ચર થયા હતા. 30 વર્ષથી એ ગારું રૂજાતું નહોતું. હા, એમની બાયોપ્સી કરી તો પણ એમાં કાંઈ પકડાણું નહીં. હા, તો હવે એના માટે અમારા માટે ચેલેન્જ છે કે 30 વર્ષ સુધી જો કોઈ ન મટાડી શક્યું, એનો મતલબ છે કે કંઈક વાંધો છે. તો એને નિદાન કરીને, એની સારવાર કરીને એનું ગારું હું મટાડી શક્યો. એમાં ઘણી બધી જુદી જુદી જાતની પદ્ધતિઓ સારવારની મેં વાપરી. હા, બરાબર. તો આવા અમારે રોજ કોઈક ને કોઈક એવા દર્દી આવે, ચેલેન્જિંગ દર્દી આવે કે જેનું નિદાન અમારા અનુભવથી અમારે કરવું પડે. ક્યાંય પુસ્તકમાં વાંચ્યું નથી પણ શોધવું પડે. હા, એવો જ એક દાખલો આપું. અમારે ત્યાં મારા જે અંગત રિલેટિવ, અમારા સંબંધી આવ્યા, 6 મહિનાથી એ પગના ઘારામાં એટલા બધા પીડાતા હતા, દુઃખ થતું હતું, પોતે ડૉક્ટર હતા, મળતું નહોતું. પ્લાસ્ટિક સર્જન બધાએ જોયું, મળતું નહોતું. હું બેઠો
વિચાર્યું કે સમજાતું નથી શું છે, ઇન્ટરનેટ જોયું, એમાં એક કારણ મળી આવ્યું કે ભાઈ લોહીની નળીઓ, લોહીના રોગ, જેને 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 કહેવાય ને કે પોલિસાયથેમિયા વેરા નામનો એક લોહીની બીમારી છે, રક્તની બીમારી છે, એક કેન્સરના પ્રકારનું એક નાનું એવો રોગ છે કે જેમાં અમુક દવા દેતા હોઈએ તો એ દવા દેવાથી લાંબા સમય સુધી દવા દેવાથી આવા ઘારાઓ પગમાં થાય, એનું રિએક્શન કરતાં લાંબા સમયની એની આડઅસર કહેવાય. રિએક્શન જે છે એ તરત થતી પ્રક્રિયા છે, પણ લાંબા સમય સુધી લેવાયેલી દવાની આડઅસર કહેવાય કે દવા જરૂરી છે, પણ એ દવા અમુક સમય સુધી લેવાથી અમુક દર્દીને તકલીફ થાય. તો એ હું નિદાન રાત્રે 10 વાગે હું ઇન્ટરનેટમાંથી ગોતીને વિચાર આવ્યો કે આપણે આ બંધ કરીએ તો કાંઈક થશે. તો એ બંધ કરાવ્યા પછી જ એ ઘારા રૂજાણા. તો ઘારાની લોકલ સારવાર ગમે તે કરીએ, ગમે તેટલી દવા લગાડીએ, ડ્રેસિંગ કરીએ, ગમે તે કરીએ, પણ એ ઘારા ન રૂજાય. પણ એનું મૂળ સુધી પહોંચવા માટે ક્યારેક અમારે પણ તકલીફ થતી હોય છે. આમાં ડાયાબિટીસના શરૂઆતના જે પગથિયાઓ છે એમાં આંખ અને કિડની પણ ક્યાંક ક્યાંક ઇફેક્ટ થતી હોય છે, તો એ કઈ રીતે, એ શું થતું હોય છે જનરલી? જ્ઞાનતંતુ છે ને એ ખરેખર એક એને ઉદય એવું નામ આપીએ છીએ. ડાયાબિટીસ એને અમે ઉદય એવું નામ આપીએ છીએ, કેમ કે ડાયાબિટીસ છે ને એ આખા શરીરની લોહીની નળીઓને નુકસાન કરતો રોગ છે. લોહીની નળીઓને એટલા માટે કે લોહીની નળીઓમાં પ્રોટીન તત્વ છે, દિવાલો બધી પ્રોટીન તત્વની બનેલી છે, સ્નાયુઓમાં પ્રોટીન છે, આખા શરીરમાં પ્રોટીન છે. તે આખા શરીરના પ્રોટીન તત્વને ડાયાબિટીસ છે એ નુકસાન કરે છે, પ્રોટીનને બગાડી નાખે છે. જેથી કરીને જેટલા જગ્યાએ પ્રોટીન છે એ બધે જ ખરાબો થાય, હાડકામાં ખરાબો થાય, બધા લિગામેન્ટ્સ ખરાબ થઈ જાય, કેમ કે પ્રોટીન તત્વના બનેલા છે, બરાબર. તો બધી જ લોહીની નળીઓની દિવાલ ખરાબ કરી નાખે છે ડાયાબિટીસ. તો માઇક્રો એન્જિયોપેથી કહેવાય છે ને, કે કોશિકાઓ, રુધિર કોશિકાઓ જે છે, બરાબર, એમાં તકલીફ થાય. તો એ રુધિર કોશિકાઓ તો મગજમાં પણ છે, આંખમાં પણ છે, કિડનીમાં પણ છે, તો આ બધે છે. તો એ બધી જ લોહીની નળીઓને નુકસાન થાય એટલે આંખમાં પડદામાં તકલીફ થાય. હા, બરાબર છે. કિડનીની જે ગાળવાની પ્રક્રિયા છે એ ગાળવાની પ્રક્રિયામાં નુકસાન થાય, બરાબર, ડાયાબિટીસને કારણે, તો કિડની બગડે. એવી રીતે પગની લોહીની નળીઓ અને જ્ઞાનતંતુ નુકસાન થાય એટલે પગમાં તકલીફ થાય, અને હૃદયની લોહીની નળીઓમાં તકલીફ થાય એટલે હૃદયની તકલીફો થાય. તો આ બધા જ જે છે એ એક રોગના ઘણા બધા સ્વરૂપો છે. સાહેબ, ખાસ કરીને મારે એ પણ પૂછવાનું હતું કે જ્યારે પેશન્ટ આવે છે એને તમે દવા સજેસ્ટ કરો છો તો ઘણીવાર એવું પણ બનતું હોય કે દવા દેશી ઉપચારમાં પણ જવું પડે, તો આમાં દેશી ઉપચાર કઈ રીતે મહત્વ થઈ શકે કે ભાઈ ખરેખર એ અસરકારક છે કે કેમ આમાં આ સિમ્ટમ્સ દરમિયાન? હા, એટલે ડાયાબિટીસના બધા દર્દીઓ ઘણી વખત એમ કહેતા હોય કે અમે દેશી દવા લઈએ છીએ. હા, જ્યાં સુધી પગનો સવાલ છે, હું આપને અત્યારે પગની વાત એટલા માટે કરીશ કે ડાયાબિટીસ પોતે એક બહુ મોટો વિષય છે. જ્યાં સુધી પગનો સવાલ છે એમાં પણ લોકો જાતના દેશી દવાઓના ઉપચાર કરતા હોય છે. હા, જે ખોટી સમજણ છે. હા, અમારી પાસે દર્દી આવે અને પગમાં ઘારું થયું છે, રસી નીકળે છે, ત્યારે પગના પંજાની ઉપર અહીંયા મોરનું પીછું બાંધી દે અને એમ માને કે આ રોગ અહીંયા અટકી જશે. પણ એને અમારે મોરના પીછું બાંધવાને કારણે, સાચી સારવાર ન કરવાને કારણે ઉપરથી કાપવો પડે. આ ખોટી સમજણ થઈ. ઘણા લોકો છાણ લગાડે, ઘણા લોકો ગૌમૂત્ર લગાડે, જાતના દેશી વૃક્ષના પાનના લેપ લગાડે. તો આ બધી સમજણ, અમુક વૃક્ષના પાન સારા પણ હોય, એન્ટિસેપ્ટિક પણ હોય, એવું નથી કે નથી. હળદર છે તો એન્ટિસેપ્ટિક છે, પણ એનો સમજણપૂર્વક ઉપયોગ કરવાની જરૂર હોય છે. બીજું કે એને બીજી સાચી સારવારની સાથે તમે એનો ઉપયોગ કરો તો એનો રોલ છે, પણ એના વગર લોકો લગાડે રાખે તો આ બધી ખોટી સમજણ થઈ કહેવાય. તો આ ઘારાની ખોટી સમજણ છે. કે બીજી એક ખાસ અગત્યની વસ્તુ છે કે પગમાં જ્યારે તળિયામાં ઘારા છે અને જ્ઞાનતંતુ કામ નથી કરતા ત્યારે દર્દીને દુખાવો થતો નથી, તો દર્દી ચાલે રાખે અને ઘારું મટે નહીં. તો આ ખોટી સમજણ છે. બીજું કે ડાયાબિટીસમાં ઘણી વખત એવું થતું હોય છે કે દર્દીના ડૉક્ટરો પણ દર્દીને પગમાં તકલીફ છે કે નહીં જાણી નથી શકતા, કેમ કે દર્દી ફરિયાદ નથી કરતો. ડાયાબિટીસ ચેક કરો સાહેબ એમ કહીને ડાયાબિટીસની દવા લેવા જાય, પગમાં પાટો હોય, દર્દી સંતાડે, દર્દી ડૉક્ટરને કહે નહીં. અને ડાયાબિટીસના ડૉક્ટર દર્દીને શું કહે, તમારે રોજ 5 કિલોમીટર ચાલવું જોઈએ. દર્દી એ જ પકડી રાખે
એટલે એ ઊંધું આખું. પણ જ્યારે પગમાં ઘારું છે, પગમાં તળિયામાં ઘારા છે, ત્યારે દર્દીએ ચાલવા સિવાયની કસરત કરાય. પ્રાણાયામ છે, ભસ્ત્રિકા છે, હાથની કસરત કરાય, બેઠા બેઠા કસરત કરાય, સૂતા સૂતા કસરત કરાય, પણ ચાલીને દોડીને કસરત કરાય નહીં. આ ખોટી સમજણ થઈ કહેવાય. તો આ બધી ખોટી સમજણને કારણે ઘણી વખત પગમાં રૂઝાવામાં તકલીફ થતી હોય છે. સાહેબ, એક છેલ્લો ક્વેશ્ચન મારે આપને પૂછવો છે કે જનરલ ડાયટને શું ફોલો કરવું જોઈએ અને જનરલ અવેરનેસ આ બાબતો ઉપર શું શું રાખવી જોઈએ? હા, બહુ સરસ પ્રશ્ન છે. ડાયાબિટીસના દર્દીઓ ડાયાબિટીસના ફિઝિશિયન પાસે જતા હોય, જેની એ લાઈફ ટાઈમ આખી જિંદગી સારવાર કરતા હોય, એને પોતપોતાના સિદ્ધાંતો છે, એ પોતે સલાહ આપે છે અને એના પ્રમાણે ડાયાબિટીસની દવાનો ડોઝ ગોઠવે છે. એટલે વખતો વખત બધા લોકોની સલાહ લઈને ખોરાકમાં ફેરફાર કરવાની બદલે એમણે પોતાના ફિઝિશિયનને મળીને એ પ્રમાણે ખોરાક ગોઠવી અને દવા કરવી જોઈએ. અથવા તો એને પોતાને અનુરૂપ ડાયટિશિયન, આહાર નિષ્ણાત, એની સલાહ લઈને એ પ્રમાણે દવા ગોઠવી અને પછી ડાયાબિટીસના સાહેબની દવા ચાલુ રાખવી જોઈએ. આ સાચી સમજણ છે. કે ઘણું કન્ફ્યુઝન છે, ઘણા બધા તર્ક વિતર્કો છે, ઘણી સમજણો છે, ઘણી ગેરસમજણો છે. ખોરાકનું ક્ષેત્ર તો એટલું બધું વિશાળ છે કે કોઈ કહેશે કે ભાત ખવાય ને કોઈ કહેશે કે કોદરી ખવાય, હા, કોઈ કહેશે કે ઘઉં ન ખવાય ને કોઈ કહેશે કે જવ ખવાય. એટલું બધું વિશાળ સ્વરૂપ છે. પણ તમને જેના ઉપર ભરોસો છે એની સલાહ પ્રમાણે સારવાર ખાવાનું રાખવાનું અને તમારા ફિઝિશિયનની સલાહ પ્રમાણે ખોરાક લેવાનો, બંનેને મિશ્રણ કરીને ડાયાબિટીસ કંટ્રોલ રહે એ અગત્યની વસ્તુ છે. બીજી સલાહ જો આપણે કોઈને પ્રિવેન્શન માટે દેવાની હોય તો બહુ અગત્યની સલાહ છે. ઉનાળામાં રસ્તા ઉપર, લાદી ઉપર, ફરવાના સ્થળોએ, ધાર્મિક સ્થળોએ લાદી ગરમ હોય છે, દાઝી જવાય છે. એટલે મોજા પહેર્યા વગર ક્યારેય પણ ઉઘાડા પગે ન ચાલવું ઉનાળાની સલાહ છે. શિયાળા માટેની સલાહ છે. શિયાળામાં ચામડી સુકાઈ જાય, વાઢિયા થાય, વાઢિયા પાકે, પગ કાપવો પડે. તો વાઢિયા ન થાય એટલા માટે થઈને શિયાળામાં 4 મહિના હંમેશા કોઈ પણ ક્રીમ, વેસેલિન કે તેલ લગાડીને ચામડી કૂણી રાખવી જોઈએ. શિયાળામાં તાપણા સામે પગ ન રાખવા જોઈએ, કારણ કે અજ્ઞાનતાને કારણે જ્ઞાનતંતુને ખરાબ છે, માટે તાપણું કરે અને પગ દાઝી જાય. આ ન કરવું જોઈએ. અને ચોમાસામાં બધી આંગળી વચ્ચે પગમાં ફૂગ થાય અને ફૂગ થાય પછી રસી થાય, કારણ કે વાતાવરણ ભેજવાળું છે, પાણીમાં ચાલીએ છીએ. તો એ ન થાય એના માટે ચામડીની વચ્ચે, આંગળીની વચ્ચે કોરું રાખવું, પાવડર લગાડવો અને પાણીમાં બહુ ન જવું. આ સૂચનાઓનું પાલન કરવામાં આવે તો ડાયાબિટીસના અડધા દર્દીઓની તકલીફ આપણે અટકાવી શકીએ છીએ. આપણે જોયું કે ઘણા બધા પ્રશ્નો, એક બહુ મોટું વિશાળ ફિલ્ડ છે જેની અવેરનેસ ન હોવાને કારણે ઘણીવાર આપણે હેરાન થતા હોઈએ છીએ. એટલે ડાયાબિટીસ પાછળ ગાંડા ન થવું, ગાંડાબિટીસ આપણે નથી ઓવરવાનું પાછું. એટલે ડાયાબિટીસ પાછળ ગાંડા ન થવું અને સાહેબ જેવા એક્સપર્ટ ડૉક્ટરોની તરત સલાહ લઈ લેવી. અને જે તમને એવું લાગે કે મને આ સિમ્ટમ્સ છે તો એની તરત તાત્કાલિક સારવાર અને પ્રોપર ડાયટ આપ ફોલો કરો, તાજા માજા રહો અને ખાસ કરીને ઘરમાં રહો. ફરીથી આપણે કોઈ આવા મેડિકલ એક્સપર્ટ, સમાજ અગ્રણી, સમાજ શ્રેષ્ઠ સાથે ફરીથી અમે તમારી સમક્ષ હાજર થશું. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ.